ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 10 સોમવાર. અલગજી કહે છે કે હે નિરંજન, સદ્ગુરુ કે દેવ સેવા કેવા અનર્થમાંથી ઉગારી ભક્તના જીવનનું રક્ષણ કરે છે. કેટલા પ્રયત્નો કર્યા, ઇન્દુમતીનો ગર્ભ અંતે દૈત્યના હાથમાં તો ન જ આવ્યો. મંત્ર શક્તિ પણ કેવી અદ્ભુત શક્તિ છે. નિરંજન કહે છે કે અલગજી, આ મંત્ર શક્તિ અદ્ભુત શક્તિ છે એમ આપ કહો છો, તો શું એ બધા માટે શક્ય છે? અલગજી કહે છે, ભાઈ નિરંજન, ઈશ્વરના દરબારમાં તો બધું બધા જ માટે એણે બક્ષ્યું છે. પણ જે તે કર્મ કરતાં જેના ઈષ્ટદેવમાં જેટલી શ્રદ્ધા દ્રઢ ભાવ હોય તેટલો જ ભાવ જે તે મંત્રમાં હોવો જોઈએ. મંત્ર શક્તિને પામનાર સાધક સાત્વિક, નિર્દંભ, નિર્લોભી, નિખાલસ અને પરોપકારી હોવો જોઈએ. મંત્ર સાધક જે તે મંત્ર સિદ્ધ થતાં તે મંત્ર પોતાના સ્વાર્થ પૂરતો જ સકામી ન હોવો જોઈએ. મંત્રનો સિદ્ધ ઉપાસક જગતના સર્વ પ્રાણી માત્રનું કલ્યાણ ઈચ્છનાર હોવો જોઈએ. એ વાણિજ્ય વૃત્તિથી મંત્રનો ઉપયોગ ક્યારેય કરતો ન હોવો જોઈએ. મંત્ર સાધક સ્વાવલંબી જીવન જીવતો હોવો જોઈએ. તે મંત્ર શક્તિને નિમિત્તે કોઈને ઠગતો ન જ હોવો જોઈએ. તે દુર્વ્યસની ન હોવો જોઈએ. તેનો સ્વભાવ સદાકાળ પરોપકારી હોવો જોઈએ. તેની પાસે કોઈ નાતી, જાતિ, ઊંચ નીચ, રાય રંગ જેવા ભેદભાવ નહીં હોવા જોઈએ. મંત્રસિદ્ધ સાધક હર હંમેશ હર હાલતમાં સતત પવિત્ર જીવન જીવતો હોવો જોઈએ. તે સટકર્મમાં ક્યારેય પ્રમાદી ન હોવો જોઈએ. તે સિદ્ધ સાધક લાલચુ, લોભી સ્વભાવનો ન હોવો જોઈએ. કરેલ ઉપકારનો બદલો લેવાની ક્યારેય ભાવનાવાળો ન હોવો જોઈએ. મંત્ર સિદ્ધ સાધક બધા જ ધર્મના બધા જ વ્યક્તિઓને એક સમાન ગણી બધાની સાથે એકત્વ, આદર, સત્કાર ભાવ રાખી જેનો જેવો ઈષ્ટદેવ હોય તે જ ઈષ્ટદેવમાં શ્રદ્ધા પૂરવાવાળો હોવો જોઈએ. પોતાના ઈષ્ટદેવ કે ગુરુ સાચા અને બીજાના અસત્ય છે તેવું ક્યારેય તેના સ્વપ્નમાં પણ ખોટા વિચારો ન હોવા જોઈએ. મંત્ર સિદ્ધ સાધક ત્રિકાળ સંધ્યાનું સતત અનુસંધાન કરવાવાળો હોવો જોઈએ. મંત્ર સિદ્ધ સાધક હરપલ નિજાનંદની મસ્તીમાં મસ્ત રહેવાવાળો હોવો જોઈએ. મંત્ર સાધક તેને મંત્ર શક્તિના આવાહનમાં પૂર્ણ શ્રદ્ધા ભક્તિભાવથી પૂર્ણાવસ્થાએ પહોંચેલો હોવો જોઈએ. મંત્ર સાધક તેના થકી જેના કલ્યાણકારી ઉપકાર કાર્ય થયા હોય તેની સાથે ભૂલથી પોતાની પ્રશંસા કે બડાઈ હાંકતા ન હોવો જોઈએ. તે અતિ નમ્ર અને વિવેકી, નિરહંકારી હોવો જોઈએ. તેના મનમાં એક જ ચિંતન હોવું જોઈએ કે આ જે કાંઈ બધું શુભ થાય છે તે હું નહીં પણ મારો ઈષ્ટદેવ, ઈષ્ટગુરુ અને મારા માતા પિતાના આશીર્વાદથી જ થાય છે. સામે પક્ષે મંત્ર લેનાર પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંત્ર સિદ્ધ સાધક જેટલો પવિત્ર હોય તેટલો જ પવિત્ર, શ્રદ્ધા ભાવનાવાળો, સમર્પિત હોય તો જ મંત્ર શક્તિ સાધકને શુભ ફળદાયી નીવડે છે. ઉપાસના કાંડમાં પેલા વણિકે ખોટા દસ્તાવેજ બનાવી ગરીબ બ્રાહ્મણની વાડી પડાવી લીધી હતી. તે સમયે ગરીબ બ્રાહ્મણને મંત્ર શક્તિ દ્વારા જ વણિક પાસેથી માફી મંગાવીને વાડી પરત અપાવી હતી.
આયુરાજાના દરબારમાં તે સમયે પણ આવા સિદ્ધ મંત્ર સાધકો હતા, જે નિસ્પૃહી દેવ સમર્પિત ભાવવાળા હતા. એટલું સત્ય છે કે જે મંત્ર સાધક જે તે મંત્રનો સદુપયોગ જગતના કલ્યાણ કરવા માટે કરે છે, તે અંતે દેવયોનીમાં જાય છે, અને જગતનો નાશ કરવા, જગતના લોકોને દુઃખી કરવા કરે છે, તે અંતે આસુરી યોનિમાં જાય છે. પ્રાર્થુ સમર્થ મોહિની ભલે દે ત્યારે એહ, દેશે બળ નિશ્ચય મને થશે કાર્ય પણ તેહ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 45 દોહરો 7. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.